ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. આના પહેલાના લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એના તફાવત પણ આપણે સમજ્યા હતા કે આર્થિક પ્રવૃત્તિ શું છે, એના ઉદાહરણો કયા છે, કયા ઉદ્દેશથી કરવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિના તફાવત પણ જોયા હતા. આર્થિક પ્રવૃત્તિ એટલે તો કે નાણાકીય વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે તો કે નાણાકીય વળતરની અપેક્ષા વગર કરવામાં આવતી પ્રવૃત્તિ. આપણે આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકાર જોયા હતા. પહેલો ધંધો, બીજો વ્યવસાય અને ત્રીજો છે રોજગાર. આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકાર જોયા: ધંધો, વ્યવસાય અને રોજગાર. એમાંથી આજે આપણે ધંધા વિશે સમજવાનું છે. આપણે ખબર કે દરેક વ્યક્તિ ધંધો કરતી હોય, ધંધો નાનો અથવા મોટો ગમે એ સ્વરૂપે હોઈ શકે. એટલે કે ધંધાને આપણે ઇંગ્લિશમાં બિઝનેસ તરીકે ઓળખીએ. બિઝનેસ કહીએ ને કે અમે બિઝનેસ કરીએ છીએ એવું કહેતા હોય. એટલે કે ધંધાને આપણે બિઝનેસ તરીકે ઓળખીએ. એટલે કે ધંધો એ અંગ્રેજી શબ્દ બીઝી પરથી ઉતરી આવ્યો છે. BUSY, બીઝી પરથી ઉતરી આવ્યો. બીઝી એટલે તો કે વ્યસ્ત રહેવું, કાર્યમય રહેવું, એટલે કે કાર્ય કરતા રહેવું. બીઝીનો અર્થ થાય વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય રહેવું એવો અર્થ થાય છે. નફો એ સંપત્તિ મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. નફો શું કરવામાં આવે છે? તો કે નફો એ સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવતો હોય કે એમાં કોઈ વળતર મળે. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે સંકળાયેલો છે. પણ આપણે ઘણી વખત કોઈ જોતા હોય કે ધંધામાં ખોટ જતી હોય. દરેક વખતે નફો થાય એવું જરૂરી નથી. કોઈક વાર ખોટ પણ જતી હોય છતાં એને આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. ક્યારેક ધંધામાં ખોટ આવે છે, આપણે અગાઉ આવ્યું કે આર્થિક વળતર મળતું હોય તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પણ ધંધામાં ઘણીવાર ક્યારેક ખોટ પણ આવે છે છતાં એને આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. ધંધો એટલે આપણે એનો અર્થ જોઈએ તો કે નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. આઈએમપી પ્રશ્ન છે, ધંધાનો અર્થ લખી અને તેના લક્ષણો જણાવો. તમારે પરીક્ષામાં પૂછાય. ધંધો શું કીધું? તો કે ધંધાનો મુખ્ય ઉદ્દેશ શું હોય? તો કે નફો મેળવવાનો. નફો મેળવવાના હેતુથી જ ધંધાકીય પ્રવૃત્તિ થતી હોય. એટલે કે નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. ધંધો એ નફા સાથે સંકળાયેલો હોય છે. હવે આપણે ધંધાના લક્ષણો જોઈએ. તો કે લક્ષણોનું સૂત્ર છે આન પ્રજોવતુના. એટલે દરેક પ્રશ્ન તમારે સૂત્ર લખી, સૂત્રના આધારે મુદ્દા લખી અને પછી એના નીચે વિસ્તારમાં લખવાનું રહેશે. પણ સૂત્રના આધારે જ મુદ્દા લખવાના રહે. લક્ષણોનું સૂત્ર છે આન પ્રજોવતુના. આ એટલે આર્થિક પ્રવૃત્તિ, ન એટલે નફાનો હેતુ, પ્ર એટલે પ્રવૃત્તિનું સાતત્ય, જો એટલે જોખમ અને અનિશ્ચિતતા, વ એટલે વસ્તુ અને સેવાનો વિનિમય, તુ એટલે સૃષ્ટિકોણનું સર્જન અને ના એટલે નાણાંની જરૂરિયાતો. ચાલો આ બધા લક્ષણો હવે આપણે ડિટેલમાં સમજીએ. એમાં પહેલું લક્ષણ આપણે જોયું કે આર્થિક પ્રવૃત્તિ. કારણ કે આપણે અગાઉ અર્થમાં જ આવી ગયું કે નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ હોય એને ધંધો કહેવાય છે. આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ નફાના ઉદ્દેશથી એને
તરીકે ઓળખીએ છીએ. એટલે કે નફો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાની હેતુથી આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ વળતર મેળવવાનો હોય, એ નફા સ્વરૂપે હોય, ફી સ્વરૂપે હોય કે પગાર સ્વરૂપે છે, કાંઈ વળતર મેળવવાનો ઉદ્દેશ હોય એને આપણે શું કહેશું? ધંધો. એટલે ધંધો એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ, કારણ કે એમાં વળતરની અપેક્ષા રાખવામાં આવે છે. પછી બીજો મુદ્દો છે નફાનો હેતુ. તો કે ધંધો એ નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે, જે આપણે અર્થમાં સમજ્યા. તો કે ધંધામાં નફો મળતો જો બંધ થઈ જાય તો શું થાય? ધંધો બંધ કરવાની નોબત આવે, કારણ કે ખોટમાં ધંધો લાંબો સમય ચાલી શકે નહીં. એટલે કોઈ પણ ધંધામાં જ્યારે નફો મળવાનો બંધ થઈ જાય ત્યારે એ ધંધો શું કરવામાં? બંધ કરવાનો સમય આવે છે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો મળવો જરૂરી છે. જો ધંધાને આપણે સતત ચાલુ રાખવો હોય તો નફો મળે તો જ એ ધંધાને આપણે ચાલુ રાખી શકીએ. એટલે નફાને ધંધાના જીવનદાતા રક્ત સમાન ગણવામાં આવે છે. જેમ આપણા શરીરને ચલાવવા માટે રક્તની જરૂર પડે, કારણ કે ઘણી વખત આપણે જોતા હોય એકાદા અંગમાં જો લોહી પહોંચવાનું બંધ થઈ જાય તો આપણે ખાલી ચડી જાય છે, એ કામ કરતું બંધ થઈ જતું હોય ઘણી વખત. એવી જ રીતે ધંધામાં જો નફો મળતો બંધ થઈ જાય તો ધંધો બંધ કરવાનો સમય આવે છે. એટલે ધંધો ચાલુ રાખવા માટે નફાનું અસ્તિત્વ હોવું જરૂરી છે. નફો કોને કહેવાય? તો કે વસ્તુની પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોય ત્યારે નફો મળ્યો એવું કહેવાય. તો કે શું કીધું? પડતર કિંમત કરતા શું વેચાણ કિંમત વધુ હોય તો બે વચ્ચેનો જે તફાવત આવે એને નફા તરીકે ઓળખવામાં આવે છે. ધંધાની કાર્યક્ષમતાના માપદંડ તરીકે પણ નફાને લેવામાં આવે છે. ધંધો કેટલો કાર્યક્ષમ છે એ નફાના આધારે નક્કી થતું હોય છે. જેમ વધુ નફો કમાય એ ધંધો વધુ કાર્યક્ષમ છે એમ કહી શકાય. એમ જ નફાને ધંધાની પારાશીસી પણ ગણવામાં આવે છે. એના આધારે ધંધાનું કાર્યક્ષેત્ર માપી શકાય, કાર્યક્ષમતાને માપી શકાય છે. પછી ત્રીજો મુદ્દો છે પ્રવૃત્તિનું સાતત્ય. પ્રવૃત્તિનું સાતત્ય એટલે ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહે. એકવાર પ્રવૃત્તિ થઈ ગઈ તો બીજી વાર ન થાય એવું હોય નહીં. વેચાણની પ્રવૃત્તિ કરે તો એકવાર વેચી દીધું ત્યાંથી ધંધો બંધ થઈ જતો નથી, પરંતુ એ પ્રવૃત્તિ સતત ચાલુ રહેતી હોય છે. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની પ્રવૃત્તિ સતત કરતો હોય છે. એનો ખરીદ વેચાણની પ્રવૃત્તિ શેના આશયથી કરે? તો કે નફો એને વધારે મળે એના આશયથી સતત ખરીદ વેચાણ કરતો હોય છે. પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાનમાંથી જો એ નફો મેળવે, એનું વેચાણ કરી અને નફો મેળવે તો એને ધંધો કહેવાય નહીં, કારણ કે એ પ્રવૃત્તિ કાયમ થતી નથી. એકાદી વાર કે બે વાર જ થતી હોય એવી પ્રવૃત્તિને આપણે ધંધો ગણાવી શકીએ નહીં. એવી જ રીતે આપણે દિવાળીના સમયે ઘણી વખત ઘરમાંથી આપણે ભંગાર કાઢતા હોય, પસ્તી કાઢતા હોય તો પસ્તીનું વેચાણ કરીએ તો એમાંથી આપણે આવક મેળવીએ છીએ, પૈસા મેળવીએ તો એને ધંધો કહેશું નહીં, કારણ કે એ પ્રવૃત્તિ રોજ થતી નથી. એટલે જે પ્રવૃત્તિ સતત ચાલતી હોય, એટલે કે ધંધામાં દરેક પ્રવૃત્તિ સતત ચાલતી હોય છે, એટલે કે પ્રવૃત્તિઓનું સાતત્ય જોવા મળે. સાતત્ય એટલે વારંવાર એ પ્રવૃત્તિ થતી હોય છે. પછી ચોથો મુદ્દો છે જોખમ અને અનિશ્ચિતતા. આપણે જોઈએ તો ધંધામાં જોખમ અને અનિશ્ચિતતાનું તત્વ રહેલું હોય છે. જેમ કે આપણે જોઈએ તો કે આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાલ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, જીવનશૈલી, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર, હરીફાઈ, ટેકનોલોજીમાં ફેરફાર થાય અથવા એ બધા માનવ સર્જિત જોખમો હોય. માનવ સર્જિત જોખમો જે માનવ દ્વારા નિર્મિત થયેલા હોય. સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમો રહેલા છે. આ જોખમો ધંધાની આવક ઉપર અસર કરતા હોય
હોય છે. વિવિધ પ્રકારના જોખમોને કારણે ધંધા દ્વારા મળતું વળતર કેવું હોય છે? અનિશ્ચિત હોય. ઘણી વખત ધંધામાં કર્મચારીઓ એકી હારે હડતાલ ઉપર ઉતરી જાય, ધંધામાં શું થાય છે? ઉત્પાદનની પ્રક્રિયા બંધ થઈ જાય છે. તો એવા સમયે નફો મળતો નથી કે ઉત્પાદિત ન થાય તો એમાં વેચાણ થતો નથી, એટલે એમાંથી નફો મળે નહીં. ત્યાંથી રોજિંદી પ્રવૃત્તિ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. એવા કારણોસર પણ ઘણીવાર ધંધાએ નુકસાન ભોગવવું પડે છે. એવી જ રીતે ધરતીકંપ, ભૂકંપ, વાવાઝોડું આપણે જોઈએ તો એના કારણે પણ ઘણું નુકસાન થતું હોય છે. પછી આવે છે હવે પાંચમો મુદ્દો છે વસ્તુ અને સેવાનું વિનિમય. વસ્તુ અને સેવાનું વિનિમય એટલે કે ધંધાનો મુખ્ય ઉદ્દેશ શું હોય? તો કે વસ્તુ કે સેવા ઉત્પાદન કરી અથવા એને ખરીદી અને વેચાણ કરવું એટલે વસ્તુ અને સેવાનો વિનિમય. એટલે કે વસ્તુ તૈયાર લેવી અથવા વસ્તુ ઉત્પાદિત કરી અને વેચાણ કરવામાં આવે તો વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો. પછી વસ્તુમાં ભૌતિક સ્વરૂપની હોય, ભૌતિક સ્વરૂપની, અને સેવામાં અદ્રશ્ય કે અભૌતિક સ્વરૂપની સેવાઓનો પણ વિનિમય થાય છે. જેમ એક ઉદાહરણ દ્વારા આપણે ભૌતિક અને અભૌતિક જોઈએ. ઉદાહરણ આપ્યું છે કે ઇલેક્ટ્રિકના સાધનોનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુઓનો વિનિમય કરે છે, જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનું વિનિમય કરે છે. ઇલેક્ટ્રિકનું ઉત્પાદન કરતી કંપની શું કરે છે? એમાં આપણે જોઈએ ફ્રીજ, ટીવી, આપણે જોઈએ ગેસ જોઈએ, એ બધી વસ્તુનું ઉત્પાદન કરતી વસ્તુ એ શું કરે છે? ભૌતિક વસ્તુઓનો વિનિમય વેચાણ કરે છે. જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતા હોય, ગેસ પૂરી પાડતા હોય, એ સેવા કેવી છે? અભૌતિક સેવાઓ છે કે જે આપણે દેખાતી નથી. એટલે કે ધંધામાં વસ્તુ અને સેવાનો વિનિમય જોવા મળે છે. પછી છઠ્ઠો મુદ્દો છે દૃષ્ટિગુણનું સર્જન. દૃષ્ટિગુણ એટલે શું? તમને ખ્યાલ જ છે કે વપરાશકર્તાનો જરૂરિયાત સંતોષવાનો ગુણ. જેના આધારે જે વસ્તુ ગ્રાહકો વાપરે છે એમાં એની જરૂરિયાત સંતોષવાનો જેનામાં ગુણ રહેલો હોય એને દૃષ્ટિગુણ કહેવાય. એટલે કે દૃષ્ટિગુણનું સર્જન મુખ્ય 3 રીતે થાય છે: સમય દૃષ્ટિગુણ, સ્વરૂપ દૃષ્ટિગુણ અને સ્થળ દૃષ્ટિગુણ. તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે દૃષ્ટિગુણનું સર્જન કઈ રીતે થાય છે? તો એમાં સમય દૃષ્ટિગુણ, સ્વરૂપ દૃષ્ટિગુણ અને સ્થળ દૃષ્ટિગુણ. એટલે દૃષ્ટિગુણ એટલે આપણે કીધું એમ જરૂરિયાત સંતોષવાનો ગુણ. હવે આપણે જોઈએ કે એમાં પહેલું આવે છે આપણે સમય દૃષ્ટિગુણ. સમય દૃષ્ટિગુણ એટલે શું? ઘણી વખત આપણે જોતા હોય કે ઉત્પાદન 12 માસ થતું હોય પણ વેચાણ 12 માસ થતું હોય નહીં. એવા સમયે એટલે કે જરૂરિયાતના સમયે ઉત્પાદન કરેલો માલ જરૂરિયાતના સમયે બજારમાં મૂકવામાં આવે તો સમય દૃષ્ટિગુણનું સર્જન થાય. ઉત્પાદન 12 માસ થાય છે. છત્રી, રેનકોટ આપણે જોઈએ તો ઉત્પાદન 12 માસ થાય પણ વેચાણ એનું ચોમાસા દરમિયાન જ થતું હોય છે. એટલે કે આખું વર્ષ ઉત્પાદન કરેલા માલને સંગ્રહ કરી અને જેવું ચોમાસું આવે એની પહેલા બજારમાં મૂકવામાં આવે તો એને સમય દૃષ્ટિગુણનું સર્જન કહેવામાં આવે છે. પછી બીજું આવે છે સ્વરૂપ દૃષ્ટિગુણ. સ્વરૂપ દૃષ્ટિગુણ એટલે એના રૂપમાં ફેરફાર. કેવી રીતે? તો કે કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરી અને સ્વરૂપ દૃષ્ટિગુણનું સર્જન થાય છે. જેમ કે આપણે જોઈએ તો લાકડા હોય, લાકડામાંથી ફર્નિચર બનાવે છે તો એ શું થશે? સ્વરૂપ બદલાઈ ગયું. લાકડું જ છે પણ લાકડાનું સ્વરૂપ બદલાયું. ફર્નિચર બનાવ્યું, ટેબલ બનાવ્યા, ખુરશી બનાવ્યા, કબાટ બનાવ્યા. એટલે શું કર્યા? એના સ્વરૂપમાં ફેરફાર થયા. ગ્રાહકોની જરૂરિયાત મુજબ એમાં ફેરફાર થતા હોય છે. એટલે કે સ્વરૂપ દૃષ્ટિગુણનું સર્જન થાય છે. પછી આવે છે કયો આવ્યો? સ્થળ દૃષ્ટિગુણ. સ્થળ દૃષ્ટિગુણ એટલે કે જે જગ્યાએ જરૂર હોય એ જગ્યાએ એટલે કે માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે ત્યારે સ્થળ દૃષ્ટિગુણનું સર્જન થાય. શું કીધું? ઉત્પાદનના સ્થળેથી જ્યાં વાપરનાર વર્ગ છે ગ્રાહક વર્ગ ત્યાં સુધી પહોંચાડવામાં આવે તો એને સ્થળ દૃષ્ટિગુણ કહેવાય. કોઈ પણ ધંધો જો વેરાન જગ્યાએ વિકસેલો હોય પણ ત્યાં કોઈ ગ્રાહક વસ્તુ લેવા જવાનો નથી, જો ત્યાંથી એને બજાર સુધી અથવા ગ્રાહકની નજીક પહોંચાડવામાં આવે તો સ્થળ દૃષ્ટિગુણનું સર્જન થાય છે. એટલે કે દૃષ્ટિગુણ જરૂરિયાત સંતોષવાનો ગુણ અને દૃષ્ટિગુણનું સર્જન 3 રીતે થાય છે: સમય દૃષ્ટિગુણ, સ્વરૂપ દૃષ્ટિગુણ અને સ્થળ દૃષ્ટિગુણ.
પછી છેલ્લો મુદ્દો આવે છે નાણાંની જરૂરિયાતો. તો કે ધંધાની સ્થાપનાથી માંડીને અંત સુધી નાણાંની જરૂર પડે. એટલે કે ધંધાની સ્થાપના કરવી છે, કોઈ પણ ધંધો સ્થાપવો હોય તો પણ નાણાં જોઈએ. નાણાં વગર ધંધાની કલ્પના કરી શકાય નહીં. પછી રોજબરોજની પ્રવૃત્તિઓ ચલાવવા માટે પણ નાણાંની જરૂર પડે છે. એટલે આપણે શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂર પડે છે. એટલે કે ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા, વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત પડે છે. એટલે કે તૈયાર માલ કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરવું હોય તો કાચો માલ જ્યાંથી લીધો હોય તો એને આપણે રોકડમાં પૈસા આપવા પડતા હોય છે, ત્યારે પણ નાણાંની જરૂરિયાત પડતી હોય છે. બીજું તો કે કર્મચારીઓ એકમમાં કામ કરતા હોય તો એને પગાર મહેનતાણું ચૂકવવા માટે પણ નાણાંની જરૂરિયાત રહે છે. એટલે આપણે કહી શકીએ કે ધંધાની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. ધંધાના લક્ષણો મુખ્ય 7 છે. યાદ